વિષય મનોવિજ્ઞાન, જેમાં પાઠ નંબર 2 અગાઉ આપણે ભણી ગયા છીએ, પણ તેમ છતાં આ પાઠને આપણે વિડીયો દ્વારા ફરી વખત ભણીશું. તો પાઠનું નામ છે શીખવાની ક્રિયા. તો શીખવું એટલે શું એ વસ્તુ આપણે આ પાઠ દ્વારા સમજવાની છે. તો ચાલો બાળકો આપણે પાઠને ભણીએ. તો કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? તો કે વર્તન. તો કે કોના? તો કે માનવી અને પ્રાણીના. તો મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. વર્તનના અભ્યાસ દરમિયાન આપણને એવું જાણવા મળ્યું છે કે પૃથ્વી પરના તમામ સજીવોને તેમની આસપાસના પર્યાવરણ સાથે કામ પાર પાડવા માટે શિક્ષણ કેવું છે? તો કે અનિવાર્ય. કોને? તો કે પૃથ્વી ઉપર આવેલા જે તમામ સજીવો છે એ તમામ સજીવોને આસપાસના પર્યાવરણ સાથે શું કરવાનું છે? તો કે કામ પાર પાડવાનું છે. તો આસપાસના પર્યાવરણ સાથે કામ પાર પાડવા માટેનું શિક્ષણ તો શીખવું જ જોઈએ. તો દરેક સજીવને પોતાના જીવનના રક્ષણ માટે અને પોતાના જીવનના નિભાવ માટે કોઈને કોઈ પ્રકારનું શિક્ષણ તો લેવું જ પડે છે. તો શિક્ષણને કારણે આવતા જે પરિવર્તનો છે એ પરિવર્તનો, તો કે શિક્ષણને કારણે આવતા જે પરિવર્તનો છે અને પરિસ્થિતિઓ છે, તો એ પરિસ્થિતિમાં થતા બદલાવથી મળતા જે જીવન રક્ષણ છે અને પ્રેરણાના સંતોષને કારણે પ્રાણી કે માનવ માત્રનું જીવન કેવું બન્યું છે? તો કે શક્ય. શેના કારણે? તો કે શિક્ષણ આપણે મેળવીએ છીએ. તો શિક્ષણના કારણે આપણામાં પરિવર્તન આવે છે અને પરિસ્થિતિ સાથે આપણામાં બદલાવ આવે છે. તો આ પરિસ્થિતિ કે પરિવર્તનમાં આવતા બદલાવ જે આપણા જીવન રક્ષણ અને આપણી પ્રેરણાને સંતોષ પ્રેરક બને છે અને એના દ્વારા આપણું જીવન શક્ય બન્યું છે. તો દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન મોટે ભાગે બે પ્રકારનું શું કરે છે? વર્તન. શેના આધારે? તો કે આખા એના જીવન ચક્ર દરમિયાન કેટલા પ્રકારનું વર્તન કરે છે? તો કે બે. એક સાહજિક વર્તન અને બીજું છે શિક્ષિત વર્તન. તો કે આ મનુષ્ય છે બે પ્રકારના વર્તનો કરે છે, સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. તો આ રીતે સાહજિક વર્તન એટલે શું અને શિક્ષિત વર્તન એટલે શું એની આપણે શું મેળવીએ? તો કે સમજૂતી મેળવીએ. તો કે ખાસ કરીને સાહજિક એટલે કે સાહસ ભરેલા વર્તન, જ્યારે શિક્ષિત એટલે કે આપણે શિક્ષણ પ્રાપ્ત કર્યા પછીના વર્તન. તો કે સાહજિક વર્તન માટે પ્રાણીને કોઈ પણ જાતનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી. શેના માટે? તો કે સાહસ કરવા માટે. તો સાહજિક વર્તન માટે પ્રાણીને કોઈ પણ જાતનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર નથી પડતી. દરેક સજીવ જન્મથી જ પોતાના જનીનોમાં કેટલીક શક્તિઓ લઈને શું કરે છે? તો કે જન્મે છે. ક્યારે? તો કે દરેક સજીવ જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે પોતાના જનીનોમાં કેટલીક શક્તિઓ પડેલી હોય છે. આ શક્તિઓને લઈને જ સજીવ છે જન્મે છે. તો એનાથી અમુક જે મર્યાદિત પ્રક્રિયાઓ છે એ મર્યાદિત પ્રક્રિયાઓ આપતા આપણે શું કરીએ છીએ? તો કે શીખીએ છીએ. શેના આધારે? તો કે જે જનીનોમાં કેટલીક શક્તિઓ લઈને પ્રાણી જન્મે છે તેના આધારે એ અમુક પ્રકારની પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ આપતા શીખી જાય છે. તો આ પ્રકારનું વર્તન એ જન્મજાત કે સાહજિક વર્તન છે. દાખલા તરીકે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કીડીનું. તો કે કીડીનું પોતાના માટે ખોરાકના કણને શું કરી લેવું? ખેંચી જવું. તમે કીડીને ઘણી વખત કણ કે કોઈ વસ્તુ ખેંચતા જોઈ હશે. આપણને એમ થાય કીડી કેટલી નાની એવી છે, પણ એ નાની એવી છે તેમ છતાં એનાથી ભારે વસ્તુઓને ખેંચવા માટે શું કરે છે? પ્રયાસ કરે છે. તો કે કીડીનું પોતાના માટે ખોરાકના કણનું ખેંચી જવું. ગાયના વાછડાનો જન્મ થતાં જ થોડી વારે માતાના આંચળે વળગીને પોતાની ભૂખને સંતોષવી. માનવ બાળનું જન્મ્યા પછી તરત જ શું કરવું? તો કે રડવું. તો આ બધી ક્રિયા છે કેવી છે? તો કે સાહજિક છે. જન્મ ધારણ કરે છે ત્યારે જનીનોમાં પડેલી શક્તિના આધારે આવી ક્રિયાઓ કરી શકાય છે. કેવી? તો કે કીડી પોતાનો ખોરાક ખેંચી શકે છે. વાછરડું છે જન્મતાની થોડી વારમાં જ પોતાના માતાના આંચળે ચાર પગે ઊભી રહીને શું કરે છે? તો કે ભૂખને સંતોષે છે. એવી જ રીતે માનવ બાળનો જન્મ થાય છે તો માનવ બાળ જન્મતાની સાથે જ શું કરે છે? તો કે રુદન કરે છે, રડે છે. તો સામાન્ય રીતે દરેક સજીવ પોતાની મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીતો અને જીવન રક્ષાની જે રીતો છે આપમેળે શું કરી લેતું હોય છે? તો કે શીખી લેતું હોય છે, જેને આપણે સાહજિક વર્તન તરીકે ઓળખીએ છીએ. તો કે આપણે સામાન્ય રીતે વાત કરીએ કે દરેક જે સજીવ છે એ દરેક સજીવ પોતાની
રીતો અપનાવે છે. તો પોતાની મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીતો અને જીવન રક્ષાની જે રીતો છે એ આપમેળે એની જાતે શીખી લેતું હોય છે. એને કોઈ શીખવતું હોતું નથી, પણ કેવી રીતે શીખે છે તો કે આપમેળે. તો જેને આપણે કેવું વર્તન કહીએ છીએ તો કે સાહજિક વર્તન કહીએ છીએ. જ્યારે શિક્ષિત વર્તન, તો કે શિક્ષિત વર્તન એટલે શું? તો કે શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય લોકો વર્તન કરતા જોઈને શીખાય. કે બીજા વ્યક્તિ કેવું વર્તન કરે છે એ વર્તનને આપણે શું કરીએ છીએ તો કે જોઈએ છીએ, અને અન્ય લોકોના વર્તનને જોયા પછી આપણે એને શીખીએ છીએ. અથવા તો એ વર્તન અન્ય દ્વારા પણ આપણને શીખવવામાં આવતું હોય, અથવા શું થાય કે કોઈ બીજા વ્યક્તિ આપણને એવું વર્તન કરતા શીખવે છે, જેને શિક્ષિત વર્તન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ પ્રકારના જે શિક્ષણમાં વ્યક્તિ કે પ્રાણીને જે વર્તન કરતા આવડતું હોતું નથી, પરંતુ વ્યક્તિ કે પ્રાણી જે તે વર્તન કરતા શું કરે છે? શીખવા માટે સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તનોનો સ્વીકાર કરીને પોતાના વર્તનોમાં બદલાવ લાવે છે. એને એવું વર્તન કરતા આવડતું નથી, પણ એવું વર્તન કરવા માટે શું થાય છે તો કે પોતાના સ્વને પોતાની જાતમાં પરિવર્તન કરવા માટે સ્વીકારે છે, પોતાના વર્તનમાં બદલાવ લાવે છે. અને અહીં વ્યક્તિ હોય કે પ્રાણી હોય એ પોતાની મરજીથી શું કરે છે? શીખે છે. તો કે વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજીથી જે તે શિક્ષણ મેળવતું હોય, આથી જ સાહજિક વર્તનને સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે પણ ઓળખીએ છીએ. આપણે કહીએ કે સાહજિક જે વર્તન છે એ શિક્ષણ નથી, પણ તમે બીજા પાસેથી જે શીખો છો, અનુકરણ દ્વારા શીખો છો, કે કોઈ વ્યક્તિ તમને શીખવાડવા માટે પ્રયાસ કરે છે, એને આપણે શિક્ષણ કહીએ છીએ. જ્યારે સાહજિક વર્તન છે એને આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પ્રાણી કે બાળકનો જેમ જેમ ધીરે ધીરે વિકાસ થતો જાય છે ને, તો એ વિકાસ થતો જાય છે તેમ તેમ તે પર્યાવરણમાંથી અનુભવોને શું કરે છે તો કે ગ્રહણ કરે છે. અને પર્યાવરણમાંથી અનુભવોને ગ્રહણ કરીને પોતાના વર્તનમાં પરિવર્તન લાવી એક આગવી જીવનશૈલી અપનાવે છે. કોણ? તો કે પ્રાણી હોય કે બાળક હોય. તો કે પોતાની ધીરે ધીરે શું થતો જાય? એનો વિકાસ થતો જાય. એમ અવનવું પર્યાવરણમાંથી ગ્રહણ કરતો જાય, અને ગ્રહણ કરીને પોતાના જ વર્તનોમાં શું લાવે છે? પરિવર્તન લાવે છે. પરિવર્તન લાવીને આગવી શૈલી અપનાવે છે. તો માનવી હોય કે પ્રાણી હોય, દરેક પોતાના જીવનમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન તો લાવતા જ હોય છે. એ માનવી હોય તો ભલે, પ્રાણી હોય તો ભલે, ગમે વ્યક્તિ પોતાના જીવનમાં હરેક પડે હરેક ક્ષણે શું લાવે છે તો કે પરિવર્તન લાવે છે. આથી જ શિક્ષણ એ જન્મથી મૃત્યુ સુધી ચાલતી અવિરત શું છે તો કે પ્રક્રિયા છે. શું? તો કે શિક્ષણ આપણે કહીએ કે આપણી ઉંમર સાથે શીખવાની કોઈ લેવા દેવા હોતા નથી. તમે વૃદ્ધ થાઓ અને કશું શીખવાની તમારી ઈચ્છા કે ધગસ હોય તોય તમે કંઈક ને કંઈક શીખી શકો છો. તો કે આવી રીતે ખાસ શિક્ષણ અને સાહજિક વર્તન, તો કે સાહજિક વર્તન છે અને શિક્ષણ તરીકે સ્વીકાર્યું નથી, જ્યારે શિક્ષિત વર્તન છે અને શિક્ષણ તરીકે શું કર્યું છે તો કે સ્વીકાર્યું છે. શું કામ? તો કે શિક્ષિત વર્તન એવું છે કે બીજા જે વર્તન કરે છે એના આધારે આપણે વર્તન જોઈને વર્તન કરવા માટે પ્રેરાઈએ છીએ, અથવા આપણે કશું શીખવા માટે આપણા વર્તનમાં, આપણા વ્યવહારોમાં, હરેક બાબતોમાં સ્વીકાર લાવીને આપણા વર્તન વ્યવહારમાં બદલાવ લાવવા માટે શું કરીએ છીએ તો કે પ્રયાસો કરીએ છીએ. જ્યારે સાહજિક વર્તન કેવું છે તો કે એ વર્તન એવું છે કે બાળક જન્મતાની સાથે અમુક જનની શક્તિઓ લઈને આવે છે, અને આ શક્તિઓ લઈને આવે છે એના આધારે અવનવા પ્રયોગો કે કાર્યો કરે છે, જે સાહજિક વર્તન તરીકે ઓળખાય છે. તો વ્યક્તિ બાલ્યાવસ્થામાં મોટે ભાગે અનુકરણ તેમજ પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે. ક્યારે? તો કે વ્યક્તિ જ્યારે બાલ્યાવસ્થામાંથી પસાર થતી હોય છે ત્યારે મોટા ભાગે બીજા વ્યક્તિઓનું શું કરતું હોય છે તો કે અનુકરણ કરતું હોય છે, અને આમ બીજા વ્યક્તિનું અનુકરણ કરે છે, તેમજ વારે વારે કાર્ય કરવા માટે પ્રયત્ન કરે છે. પ્રયત્ન વધશે એટલે ભૂલનું પ્રમાણ ઓટોમેટિક ઘટશે. તો કે પ્રયત્ન વધારે છે, પ્રયત્ન કરતો જાય, ભૂલ પડે તો પાછો સુધારતો જાય. આવી રીતે પ્રયત્ન અને ભૂલ દ્વારા જ કંઈક ને કંઈક શીખે છે. તો તારુણ્ય કાળમાં અભિસંધાનની આંગળી પકડીને કારક શિક્ષણમાં કેવો બને છે તો કે પારંગત બને છે. કયા? તો કે તરુણાવસ્થામાં, બાલ્યાવસ્થા પછીનો તબક્કો. કે બાલ્યાવસ્થા પછીનો જે તબક્કો છે એ તારુણ્ય કાળ એટલે કે તરુણાવસ્થાનો છે, જેમાં બાળક શું કરે છે તો કે અભિસંધાન દ્વારા એક વસ્તુનું બીજી વસ્તુ સાથે જોડાણ કરીને આંગળી પકડીને કારક શિક્ષણમાં એટલે કે કાર્ય કે ક્રિયા કરવાના શિક્ષણમાં કેવો બને છે તો કે પારંગત બને છે. જ્યારે યુવા કાળમાં સામે આવી પડતી જે
જીવનની અટપટી અને જટિલ સમસ્યાઓ છે એ સમસ્યાના ઉકેલ માટે બાલ્યાવસ્થાના અને તારુણ્યાવસ્થાના સમયમાં મેળવેલ જે શિક્ષણ છે શિક્ષણ દ્વારા ઓચિંતી પ્રાપ્ત થતી આંતરસૂઝ અને શું લાગે છે તો કે કામ. કેવા સમયે તો કે જીવનમાં આવતી અચાનક જ પડતી જે મુશ્કેલીઓ છે, અટપટી સમસ્યાઓ છે, જટિલ સમસ્યાઓ છે, એ જટિલ ને અટપટી સમસ્યાઓને શું લાવવાના હોય છે તો કે ઉકેલ લાવવાના હોય છે. તો ઉકેલ લાવવા માટે બાલ્યાવસ્થાના અને તારુણ્યાવસ્થાનો જે સમયગાળો છે એ સમયગાળામાં એને શું મેળવવું હોય છે તો કે શિક્ષણ. તો એ મેળવેલ શિક્ષણ છે એ શિક્ષણ દ્વારા ઓચિંતી એને એક આંતરસૂઝ પ્રાપ્ત થાય છે. એ આંતરસૂઝ છે એને કામે નાખે છે. આમ વ્યક્તિ વિવિધ આચાર વિચાર દ્વારા, ભાષા દ્વારા, વર્તનભાતો દ્વારા, પ્રેરણા દ્વારા, આવેગની અભિવ્યક્તિ દ્વારા, પોતાના મનથી બાંધેલા મનોવલણો દ્વારા, શિષ્ટાચાર દ્વારા વગેરેનું શિક્ષણ મેળવીને પોતાના વ્યક્તિત્વનો શું સાધી શકે છે? વિકાસ સાધી શકે છે. આમ શિક્ષણ ખાસ શું કરાવે છે તો કે બાળકોમાં આવતા પરિવર્તનોનું ખાસ સૂચન કરે છે. તો આમ વ્યક્તિ શિક્ષણની નૌકા દ્વારા જીવન સાગરને શું કરે છે તો કે પાર. જીવન સાગર એટલે જન્મથી માંડીને મૃત્યુ સુધીની જે આપણી સફર છે એ એક સાગર સમાન આપણે માનીએ છીએ. તો કે આ જે સફર છે એ સફરને વ્યક્તિ શિક્ષણની નૌકા દ્વારા આખા જીવનમાંથી શું કરે છે તો કે મહાસાગરને કે સાગરને પાર કરે છે. તો વ્યક્તિનું જીવન શું દર્શાવે છે તો કે કાંઈક ને કાંઈક ક્ષણે ક્ષણે આવતા પરિવર્તનોનો શું કરવાનો તો કે સ્વીકાર. અને સ્વીકાર કરીને વ્યક્તિની પોતાના વર્તન વ્યવહારોમાં, પોતાની જાતમાં, પોતાના વાતાવરણ કે પોતાની પરિસ્થિતિમાં બદલાવ લાવીને અથવા પોતાનામાં બદલાવ લાવીને એની સાથે અનુકૂલન સાધવા માટેના પ્રયાસો કરવાના હોય છે. તો આ મનોવિજ્ઞાન શું કાર્ય કરે છે તો કે વર્તનનું વિજ્ઞાન. વર્તનનો શું કરે છે તો કે અભ્યાસ કરે છે. કોના કોના વર્તનનો તો કે માનવી અને પ્રાણીના વર્તનનો. ત્યાર પછી આપણે જોઈએ શીખવું એટલે શું. તો કે આપણે કોને કહેશું શીખવું એટલે? તો કે શીખવું એટલે શું? તો આપણે સામાન્ય રીતે કહીએ છીએ કોઈ વ્યક્તિ આપણે કશું શીખવાડે અને આપણે શું કરીએ છીએ તો કે શીખીએ છીએ. શીખવું એટલે શું? તો એની આપણે હવે શું મેળવવાની છે તો કે સમજ મેળવવાની છે. તો કે ખાસ કરીને શીખવું એટલે શું કે શિક્ષણ એટલે શું? તો કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. તો કે શીખવું એટલે શું અથવા શિક્ષણ એટલે શું? તો કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. તો કે અમેરિકન મનોવૈજ્ઞાનિક સી.ટી. મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા આપણને જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. તો આ વ્યાખ્યામાં શિક્ષણ માટે મુખ્યત્વે ત્રણ બાબતો કેવી છે? અનિવાર્ય છે. તો કઈ કઈ ત્રણ બાબતો? એક છે અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. બીજું છે વર્તનમાં થતું પરિવર્તન અને ત્રીજું છે સાપેક્ષ કાયમી પરિવર્તન. તો કે આવી રીતે ત્રણ બાબતો ઉપર વિશેષ કરીને શું મૂક્યો છે કે ભાર મૂક્યો છે. કઈ ત્રણ બાબત? તો કે અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ, વર્તનમાં થતું પરિવર્તન અને સાપેક્ષ કાયમી પરિવર્તન. તો સૌથી પહેલા આપણને આપ્યું છે અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. તો કે અગાઉ આપણે જોઈ ગયા છીએ કે પ્રાણી કે માનવના વર્તનમાં ફેરફાર થાય છે તો તે ફેરફાર જો અનુભવ, તાલીમ કે મહાવરાને કારણે ન થાય તો તેને આપણે સંપાદિત એટલે કે શિક્ષણ કહી શકતા
નથી. શું કામ નથી કહી શકતા? તો કે માનવીના કે પ્રાણીના વર્તનમાં ફેરફારો ચોક્કસ થયા છે, પણ એ ફેરફારો એને કોઈ અનુભવ દ્વારા થયા નથી, કોઈ તાલીમ દ્વારા થયા નથી કે કોઈ મહાવરા દ્વારા થયેલા નથી. તો એને સંપાદિત એટલે કે શીખેલા પણ નથી. તો આ શીખેલા નથી એટલે આપણે એને શિક્ષણ તરીકે ઓળખી શકતા નથી. જો આપણા વર્તનમાં કોઈ પરિવર્તન થતું હોય, પરિપક્વતા આવતી હોય, થાક લાગતો હોય, રોગ કે ઈજા થઈ હોય, તો એના કારણે જોવા મળતું જો મનોવિજ્ઞાનની પરિભાષામાં એને આપણે શિક્ષણ કહી શકતા નથી. ઘણી વખત કહીએ કે આપણા વર્તનમાં પરિવર્તન આવ્યું, તો શેના કારણે? તો કે પરિપક્વતા આપણામાં આવી એટલે પરિવર્તન આવ્યું. જેમ કે બાળક છે પેલા ભાખડિયા ચાલે છે, પછી બે પગે ટટ્ટાર ચાલે છે. તો જ્યારે બે પગે ટટ્ટાર ચાલે છે ત્યારે એના પગના સ્નાયુમાં શું આવી છે? તો પરિપક્વતા આવી છે. તો એના કારણે બે પગે ટટ્ટાર ચાલે છે. એવી જ રીતે આપણે કહીએ કે થાક અનુભવવાના કારણે આપણે કશું નવું શીખી શકતા નથી. ગંભીર રોગના આપણે શું થયા છીએ? તો કે ભોગ બન્યા છીએ, બીમાર પડી ગયા છે, ગંભીર પ્રકારનો રોગ ધારણ કર્યો છે, એના કારણે આપણે કશું શીખતા નથી. અથવા આપણને કોઈ ઈજા થઈ છે, તો ઈજાના કારણે પણ આપણે કશું નવું શીખી શકતા નથી. તો મનોવિજ્ઞાનની પરિભાષામાં એને આપણે શિક્ષણ કહી શકતા નથી. તો આવી રીતે ખાસ આપણે શીખવાની ક્રિયામાં પ્રસ્તાવનામાં બે વસ્તુ, સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. તો સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન, તો કે સાહજિક એટલે કે તો જન્માંતરની સાથે જનિત તત્વોમાં મળેલી શક્તિ, જ્યારે શિક્ષિત વર્તન એટલે આપણે કશું શીખીએ છીએ. શીખવું એટલે શું? અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ, વર્તનમાં થતું પરિવર્તન અને સાપેક્ષ કાયમી પરિવર્તન. તો અહીંયા બાળકો આપણે આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ. નવા વિડીયો